તમે જોઈ શકો છો આપણે સરસ મજાના રાંગમાં હે ને કબૂતર એવા અસલના બેસી ગયા જો તમે જોઈ શકો છો. અને અહીંયા જો આપણે ભોજન ટોકન લેવા પણ વયા ગયા છે. આપણે ભોજન ટોકન પણ ચાલુ થઈ ગયું છે કારણ કે આપણે જવું છે હવે ભોજન કરવા. ચાલો તો આપણે છે ને અહીંયા પ્રસાદી ઘરમાં આવી ગયા છીએ અને પ્રસાદ લેવાનું ચાલુ કરી દીધું છે. શક્તિ વિભાગ શક્તિવન વિભાગમાં આપણે આવી ગયા છે ને આ છે મસ્ત મજાનો કાગળનો બગીચો છે. અહીંનું લોકેશન બહુ સરસ એવું આવે છે, મસ્ત મજાનું લોકેશન આવે છે. તમે જોઈ શકો છો પાછળ જે બધા એરા જાય છે, મસ્ત મજાનું બગીચાનું લોકેશન છે. સરસ મજાની નારિયેલું બહુ મસ્ત લોકેશન છે બગીચાનું. જો તમે જોઈ શકો છો અત્યારે જો કે ઉનાળાની છે શરૂઆત એટલે પાંડા બધું છે બહુ નકર આ લીલોછમ તોય બધું પાણીને પાઈને બહુ લીલું છે, વાંધો નથી. સરસ મજાનું બધું છે. આખો બગીચો છે તમે શક્તિવન, આને શક્તિવન કહેવાય કાગળનું. અને આ છે મિત્રો જો ગરમાળાની સીંગો. તમે ન જોયું હોય તો તમે જોઈ શકો છો કેવી લોરખા લોરખા સીંગો ભરી છે ગરમાળા. અહીં સરસ્વતી માનું મંદિર આવેલું છે. આનંદીબેન પટેલ વખતનો હે ને મુખ્યમંત્રી હતા ત્યારે. ક્યાં સિક્કો નાખવા? એમાં સિક્કો નાખી તો આમાં ઝડપી થઈ જાય. પાણી ઉડશે ફરી બાજુથી નાખતો એટલે હા થયું હો ભાઈ. ચાલો થઈ ગયું, ચાલો રિપેર કરી નાખ્યું લાગે. તો મિત્રો અહીંયા પણ સરસ મજાનું છે, તમે જોઈ શકો છો. સિંહ છે ને બીજું શું છે આમાં ફેમિલી છે, શું છે આખો જો. અહીંયા પણ સરસ મજાનો એવો નજારો જોયો. આખે શક્તિવનમાં છે બધું આવું. તો તમે એક વખત જવું જરૂરથી અહીંયા આવજો જોવા માટે. બહુ મસ્ત એવું શક્તિવનમાં છે. મારી પાછળ તમે નજારો જોઈ શકો છો મિત્રો. બહુ સરસ એવો નજારો છે શક્તિવનનો. તો તમે જરૂરથી એક વખત શક્તિવનની મુલાકાત લેજો. બગીચો પણ બહુ સરસ એવો છે. તમને અહીંયા આવશે ને મજા જ આવશે એવું લાગશે તમને. નારી તું નારાયણી. નારી તું નારાયણી આ રીતના બધું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, મસ્ત મજાનું એવું છે અહીંયા નજારો. અહીંયા તમે જોઈ શકો છો શક્તિ ઉર્જા, જ્ઞાન શક્તિ, જન શક્તિ અને જળ શક્તિ. આ રીતનો એક મસ્ત કુદરતી દ્રશ્ય અહીંયા પણ લગાવેલું છે આ શક્તિવનમાં. તો હું તો એમ કહું છું કે તમે જરૂરથી આ શક્તિવનની મુલાકાત કરજો કારણ કે અમને તો આ જગ્યા ગમી. સરસ મજાની એવી જગ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. જેમાં બોડે મારેલી છે, ઉર્જા શક્તિ છે, જ્ઞાન શક્તિ છે, જળ શક્તિ છે અને જળ શક્તિ છે. અને અહીંનું બધું બગીચાનો તમે નજારો તમે જો. અને અમારા બાળકો જો આગળ વયા ગયા છે, આગળ આગળ જો જોઈ શકો છો. બોલો હું રહેવાના તંબુ હવે એટલે બધા આગળ દૂર નથી જવું દીધો. અને એટલે બધા હવે દૂર નથી જાવ. હવે બગીચા છે અહીંયા હિંચકા ખાઈ આવી જાઓ. હાલ જાય.
તમે પણ ના આવ્યા હોય ને તો જરૂરથી એક શક્તિવનની મુલાકાત લેજો મિત્રો. બહુ સરસ જોયા જેવું છે. અમને તો ગમ્યું. એટલે તો વિદ્યા દ્વારા તમને માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. અને તમારે પણ જોવું હોય તો જરૂરથી એક શક્તિવનમાં આવજો. ખોડિયાર ધામ કાગવડ ખડોલ ધામ. હજી કેટલાક દૂર જવું પૂરું નથી ગાવ લાપાથી ગારામાં છે પાટલું ભરી જાય. ભૂખ લાગી છે કા ગરમાડા સિંગુ તો જો આ બતાય તો જો મિત્રો સમજા લુરખા ગરમાડા સિંગુ આવી ગયું છે અને ગરમાડો કહેવાય. આની જે પેઢી નીચે દુનિયાની પેઢી સમજો તો આયો લસણપટ્ટી ફરી ઉપર ઊંચું ગુજું અને નીચામાં બેસી ગયા ઓલા ભાઈઓ આવે ક્યાં ઓ હા બે ત્રણ માં મારે હેલો ભાગવાનું સાઈડ છે ત્રણ ચાર વખત ગાડી નાખી જો હિંચકામાં જઈ અહીંયા બેસી જતો આ બાજુ આવતા રહ્યો અહીંયા બે હે અરે અહીંયા રહ્યા इधर इधर न्या गया अब आया वो नहीं गया न्या हाँ इसका हला लगा हुआ ગરમ છે ના બહુ ફૂલ ગરમ છે. गरम तो ही ना हाल बे हो जाए छोरी ચાલો આપણે અત્યારે શક્તિવનના બગીચામાં આવી ગયા છે ને જો હિંચકા ખાવા છે આપણે જો શક્તિવનના હિંચકામાં હિંચકા ખાય ને એટલે શક્તિવાન બની ગઈ. શક્તિવાન શક્તિવાન બની ગયા એટલે શક્તિવાન હાલો આમ જવાનું ઈ બાજુ आ जाओ ऊपर आओ છે એ તમે જોઈ શકો છો. સરસ મજાનો તંબુ છે અહીંયા. ના મારા અદિતભાઈ જો તડકા ધોમના આમાં ચડી ગયા છે. એ પછી બાજુથી ક્યાં જાવ હે ક્યાં ઉતરાય એવું છે? ઉભા તો રહ્યા હું તો હારે નહીં આવે. મારી પાછળ તમે જોઈ શકો છો ખોડિયારમાંનો ઘૂનો પણ આવેલો છે. તમે જોઈ શકો છો મિત્રો. એવું છે આ છે એક શક્તિવન. ક્યાં તો જો અત્યારે છે ને અમારા છોકરા ફળા જોઈ છે. એ રિંગ છે ગળા છે. बेसी उबो उतरे ઊભો નથી થતો. उबो उतरे